વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો અત્યારે વાગ્યા છે રાઈટ 11. મારે થોડું ઘણું કામ હતું, એ કામ પૂરું કરતી હતી અને મને થયું કે ચલો આજે મોડો વ્લોગ બનાવો. કેમ કેમ પહેલાં લાઈક કરો એટલે કહી દો. લાઈક કરો બધા જ ફરજિયાત લાઈક કરો. વ્યૂઝ 99 85 એટલા વ્યૂઝ આવે છે ને 7 8 9 લાઈક કરો. 100 માણસ જોતા હોય એમાં 50 તો લાઈક આવી જોઈએ ને, અડધી જ માગું. તો લાઈક કરો ફટાફટ, પહેલાં લાઈક કરો. આજે લેટ વ્લોગ ઉતારવાનું કારણ હતું ધ્રુવી. અહીંયા ધ્રુવી થોડુંક ઇગ્નોર કરે છે કે નહીં, હે ને? અહીંયા આવ, અહીંયા આવ, અહીંયા આવ, ઇધર આજા, અહીંયા આવ. કારણ એમ હતું કે 2 થી 3 દિવસથી વ્લોગ ઉતારું છું, ધ્રુવી નથી દેખાતી. મારું જે લકી ચામ હોય એ દેખાતું નહોતું, એટલા માટે. તું આ બાજુ આવી ને એટલે દેખાતું નહીં ને, એટલે ધ્રુવી તને એમ બોલાવું છું. જય શ્રી કૃષ્ણ. નીચે આવી જો, આમ નીચે આ બાજુ આવી, આ બાજુ. એમાં એવું છે, પ્રકાશ જે સુરજ દાદાનો ગ્લો છે ને એમાં તારો ગ્લો દેખાતો નથી. જો જય શ્રી કૃષ્ણ. કંઈ તમને દેખાય છે? કંઈ દેખાય છે? ધ્રુવીને અહીંયા ધ્રુવી બધાને બટકા ભરી જાય છે ને, એટલે કે કીડી બટકું ભરી ગઈ છે અહીંયા. બસ એ દેખાડવા માંગતી હતી. લે, કેમ છે તને? અત્યારે બેન ભણેશ્રી થઈ ગયા છે, ભણવા માટે થોડુંક વધારે પડતું ધ્યાન દે છે. ભગવાન કરે આવું ને આવું ધ્યાન દે, પણ મારા બ્લોગમાં થોડીક વાર આવતી રહે તો મને છે ને એમ થાય કે મારે સાવ જ આવ્યો. એવું તને હમણાં બેન શીખવાડતી હતી ને તો તું શીખતી નહોતી. અને અત્યારે શરદીમાં ગરમીનો અહેસાસ, રિયલમાં મને એટલી ગરમી લાગે. તમને આમાં દેખાય છે? જો આમ પરસેવો રેપ જેપ થઈ ગઈ છું. બસ એ છે. અને કામ થોડુંક દેખાય છે, કામ કરું છું અત્યારે. હવે એક લાસ્ટ બંડલ પડ્યું છે, એ બંડલ પૂરું કરી અને પછી હું પાછી નાવા જાઉં. મન ન આવડે. પછી બીજું કામ કરું, રસોઈ પાણીનું શું છે શું નહીં કંઈ જ. આજે છે ને ભરવા બેંગન બનાવવાના છે, એટલે ગુલાબી કલરના રીંગણા આવે ને, ચેતનને બહુ જ ભાવે છે. એ સુરતમાં મળે છે, અહીંયા ઓછા જોવા મળે છે. વરસમાં 1 2 3 વખત જોવા મળે છે. તો શિયાળાના ફર્સ્ટ એ રીંગણા આવી ગયા છે, એટલે હું પરમદી લઈ આવી હતી. એટલે એ શાક આજે બનાવવાનું છે. ગુવાર બિચારો વાડ જોવે છે મને ક્યારે બનાવશે, પણ આજે ગુવાર બનાવવાનું હતું, ગુવાર બટેકાનું શાક. પણ આજે રીંગણાનું ભરેલું શાક, રોટલા. હું બોલ બચે તો જાઉં છું ટાઈમ ઉપર આધારિત, કેમ કે 11 વાગી ગયા છે. મારે બંડલ બનાવવાનું છે, મારે ધ્રુવીને રેડી કરવાની છે, અને એનું સમજી જાઓ તમે સ્કૂલનું બધું કરવાનું છે. એટલે ભરવા બેંગનમાં તો વાર લાગે નહીં, મસાલાવાળા ચટાકેદાર. કાંઈ વાંધો નહીં, પેન્સિલમાં વાંધો હોય એટલે. વચ્ચે છે ને બેકગ્રાઉન્ડમાં મને હેરાન કરે છે, તમે સમજી જાજો. અને લાઈક તો કરતા જ રહેજો. તમને વિડીયો સારો ગમતો હોય તો શેર કરાય. કોઈક આપણા જાયુભાઈ હોય, દોસ્ત, મને એમ કેમ થાય દોસ્તાર, ફ્રેન્ડ સર્કલમાં. અને હા, એ વાત તો સાઈડમાં રાખું, માધવ માટે ગિફ્ટ આવ્યું છે બહુ મસ્ત. મારી ફ્રેન્ડ છે ને સ્વીટી, એનું નામ તમને દઉં છું. એના પહેલાં વાઘા મોકલ્યા હતા ને, એ વાઘા જ આવ્યા. એટલે એ વાઘા નહીં, વાઘા એ ગઈ હતી દ્વારકા, એટલા માટે. અને તમને એક બીજી વાત કહું, અમુક હું સપના જોઉં છું ને એ બધા સાકાર થાય છે. એટલે ભગવાનને કહું થોડાક જ કરજો, થોડાક નહીં કરતા, કેમ કે એમાં એવા સપના એવા છે ને કે હું તમને વ્લોગ ટૂંકો પડે એવું સપના એવું આવે છે. મેં સપનું મને એવું યાદ આવ્યું, સપનું આવ્યું હતું કે સ્વીટી ચશ્મા બસમાં પહેરી અને દ્વારકામાં ફરતી હતી. દ્વારકામાં ગઈ હતી મને ખબર છે, પણ એને 2 દિવસ ફરવાનું હતું. પણ જે દિવસે એને મને વિડીયો કોલ સવારમાં દ્વારકાનો હું થોડોક વિડીયો છે એમાં મૂકીશ, એ તમે જોજો. તો ચશ્મા પહેરીને મારી જોડે વાત કરે છે ને, તો મને સપનામાં એ જ મેં જોયું હતું, અને એ રિયલમાં સાચી જ એણે મને સવારે ફોન કર્યો. અને બીજું સપનું તો બહુ ભયંકર હતું.
હવે મારે ફોન મૂકવું જ પડશે ને કરા બટેકાવાળા ડુંગળીવાળા મારું લોહી પી જાય. આપણે મળીશું પછી. મસ્ત મજાનું શાક રીંગણાનું ભરેલા એ બની ગયું છે. અને હવે તો જો મસ્ત ભરેલા રીંગણાનું શાક, કચુંબરમાં છે ડુંગળી અને મૂળો, રાયતા મરચાં, સોરી મેથીયા મરચાં, રાયતા મરચાં પણ છે, અને ભૂંગળા, રોટલો અને છાશ. હાલો બધા જમવા.